તો સાબરકાંઠાના વડાલી ગામ ખાતે અત્યાધુનિક જીમ સેન્ટર લાખો રૂપિયાના ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યું હતું, જે હવે ધૂળ ખાઈ રહ્યું છે. જ્યાં સરકારે 2022માં 62 લાખ રૂપિયાની ગ્રાન્ટથી એક અત્યાધુનિક આ જીમ સેન્ટર બનાવ્યું, જે યુવાનો માટે ફિટનેસનું કેન્દ્ર બનવાનું હતું, પરંતુ આજે તે બિસ્માર અને ખંડેર બની ગયું છે. માત્ર 62 દિવસ ચાલ્યા પછી બંધ થઈ ગયું અને બેદરકાર અધિકારીઓ અને પાલિકા તંત્રની બેદરકારીને કારણે આ જીમમાં બારી, દરવાજા, ઇલેક્ટ્રિક સાધનો, સીસીટીવી કેમેરા, કાચ, લાઇટ અને અન્ય મોંઘા સાધનોની ચોરી થઈ ગઈ. એટલું જ નહીં, પણ આધુનિક જીમ સેન્ટર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. યુવાનોએ અનેકો વખત રજૂઆતો કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે જીમના નિર્માણમાં મોટા ભ્રષ્ટાચારના આરોપો કરી તટસ્થ તપાસ અને પોલીસ ફરિયાદની યુવાનો દ્વારા માંગ કરાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા દ્વારા સંચાલિત જીમ સેન્ટર છે તે ખંડેર બની છે. વર્ષ 2022માં 62 લાખ રૂપિયાના ખર્ચે આ જીમ સેન્ટર છે તે અહીંના સ્થાનિક યુવાનોની કસરત અને શારીરિક શરીર છે તે સ્વસ્થ રહે તેના માટે ખર્ચ તે કરવામાં આવ્યો હતો. 14માં નાના પંચની ગ્રાન્ટ હેઠળ આ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ સદનસીબે અહીંના જે આળસુ અધિકારીઓ અને જે આળસુ તંત્ર દ્વારા આ જીમ સેન્ટર છે તે હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે. સ્થાનિક યુવાન જોડાના છે. ભાઈ, શું કહેશો? કસરત કરવા માટે આવતા હતા, કયા સાધનો હતા, અત્યારે કેટલી સમસ્યાઓ છે? ડમ્બલ હતું અને ટ્રેડમિલ ને ઘણું બધું વસ્તુ હતું, એ બધું ખોવાઈ ગયું છે અને બાળી તોડીને લઈ ગયા છે બધા. અને પહેલાં ઘણા બધા યુવાનો ફિટનેસ માટે આવતા હતા, પણ હવે આવી નહીં શકતા અને જોડાઈ નહીં શકતા. મતલબ આ બધું કોઈ ધ્યાન જ નથી આપતું. આજે અત્યારના પહેલાં બી પડતી હતી, પાણીની ને બધી પડતી હતી, વોશરૂમ જવાની, પાણીની, પછી ડમ્બલ બી તૂટી ગયા હતા, ટાઇલ્સ બી તૂટી ગઈ હતી, કોઈ મશીન રિપેરિંગ બી નહીં કરાવે, ઘણી બધી તકલીફ પડતી હતી, કોઈ બી ધ્યાન નહોતું આપતું. કહી શકાય કે જે પ્રમાણે અહીંની સ્થાનિક અને આળસુ અધિકારીઓની તંત્રના પાપે સરકારના જે 62 લાખ રૂપિયા છે તે સંપૂર્ણ વેડફાયા છે. ભાઈ, શું કહેશો? કયા પ્રકારની સમસ્યાઓ છે અને કેટલી રજૂઆતો કરીને પરિણામો શું મળ્યા છે? રજૂઆતો બહુ કરી હતી અમે, વારંવાર ગયા, પણ કોઈ તંત્ર તો જવાબ મળે નથી અમને ત્યાંથી. પછી અમે જીમમાં આવતા હતા ત્યારે પણ ત્યાં પ્રોબ્લેમ તો હતી જ. ત્યારે અત્યારે પ્રોબ્લેમ એ છે કે અમારે ખેડમાં જવું પડે છે, એટલે જવું પડશે અત્યારે તો. હવે તંત્ર હવે જીમનું કંઈ કરતું નથી અને ખંડેર હાલમાં પડી રહ્યું છે ક્યારનું પણ. વર્ષ થવા આવ્યો લગભગ એમને, 1 વર્ષથી એવા બંધ જ છે અત્યારે નોન સ્ટોપથી. અને હા, અને સામાન પણ નીકળી ગયો છે અત્યારે, બારી પણ તૂટી ગઈ છે. જે ડમ્બલ્સ બધા હતા, મશીનરી બધી હતી, એ ચોરાઈ ગઈ છે. અંદર 2 અંદરના કેમેરા પણ હતા, એ પણ તૂટેલા છે અત્યારે. હાલાકી તો બહુ પડે છે અત્યારે, કારણ કે વારંવાર અમારે ત્યાં ખેડ જવું પડે છે, અહીંયાથી બહુ દૂર, લગભગ 17 થી 18 કિલોમીટર, એ બહુ દૂર પડે છે. આપણે ઈડર જવું પડે છે. અહીંયા હોય તો સારું હોત, પણ અત્યારે કોઈ તંત્ર જવાબ નથી આપતા હોય એમના. કહી શકાય કે જે પ્રમાણે એના સ્થાનિક યુવાનો દ્વારા અવારનવાર આ આળસુ અધિકારીઓ અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ભાઈ, શું કહેશો? જ્યારે જીમ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યારે તેને ફૂલોથી સજાવવામાં આવ્યું હશે, યુવાનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું, એ વખતે કયા પ્રકારની સાધન સામગ્રી હતી ને અત્યારે ખંડેર બન્યું છે તો કેટલું નુકસાન છે? અત્યારે તો બહુ ખંડેર બની ગયો છે. પહેલાં બહુ સામાન હતા અહીંયા, ડમ્બલો બંબલો બધા ચોરાઈ ગયા છે, બારી તોડીને બધા. મને બોલતા હવે કહી શકાય કે જે પ્રમાણે અહીંના એક અન્ય પણ યુવાન છે. શું કહેશો? કયા પ્રકારની જે જ્યારે મને ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે કયા પ્રકારના સાધનો હતા અને અત્યારે કયા સાધનોની ચોરી થઈ? અહીંયા જોઈ શકો છો, અહીંયા જ્યારે જીમ ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે આનો બહુ જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો કે અહીંયા વડાલીમાં બહુ વિકાસ થઈ ગયો છે અને 62 લાખના રૂપિયે જે જીમ બનાવવામાં આવી છે એની હાલત તમે અહીંયા બહુ જોઈ શકો છો. અને બહારની સાઈડે એક જે બારી હતી એ તોડી કાઢવામાં આવી છે, અથવા તો ચોરી કરીને અંદર કોઈ ઘૂસેલા લાગે છે અને બધું તોડફોડ કરેલું છે અને ચોરી પણ કરેલું હોય એવું જણાઈ રહ્યું છે અહીંયા. અને બહુ ખરાબ હાલત છે જીમની. પહેલાં કરતાં કેટલો સામાન ઓછો જોવા મળે છે? બિલકુલ ઓછું છે, ખાસું 70% જેવું બિલકુલ ઓછું થઈ ગયું છે. શું માંગ શું છે? મારો ડિમાન્ડ એ જ છે કે અહીંયા તપાસ કરવામાં આવે અને ઉપરથી પણ અહીંયા એક તપાસ બેઠક કરવામાં આવે, જેથી ખબર પડે કે આમાં કોણ કોણ સામેલ છે અને ખરેખર ખબર પડે કે કોણ છે આની અંદર. ખેડબ્રહ્મા અને ઈડર સુધી લાંબુ થવું પડતું હોય છે, ત્યારે યુવાનોની માંગ છે કે નગરપાલિકા દ્વારા આ જીમ સેન્ટરને ફરી એકવાર શરૂ કરવામાં આવે અને આ જીમ સેન્ટર ફરી એકવાર યુવાનોની કસરત માટે ધમધમતું થાય તે ખૂબ જરૂરી બન્યું છે. ત્યારે જોવાનું એ રહે છે કે વડાલી નગરપાલિકા દ્વારા આવનાર દિવસમાં જીમ સેન્ટર મામલે કેવા અને કયા પ્રકારના પગલાં ભરાય છે. ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, વડાલી, સાબરકાંઠા.